મહત્વના સમાચારો પર નજર કરીશું। જૂનાગઢ જિલ્લામાં ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ દાદાગીરી કરી અરજદારને અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જામવાડી પુલના નિરીક્ષણ માટે ધારાસભ્ય ગયા હતા અને અધિકારીની હાજરીમાં જ અરજદારને ધારાસભ્યએ તતડાવ્યા। હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું તેવો પાવર ધારાસભ્યએ અરજદાર સામે બતાવ્યો। नुकसानी हो एक पण जगह साहब बताओ आ नुकसानी थे आ कलेक्टर साहब आमा 1 मिनिट पुल बनावવાનું આ ધારાસભ્ય છો પુલ બનાવી દેવાનું હોય ખેડૂતોને 90 અહીંયા 29 ખેડૂતોના પુલ તોડવાના ન હોય ભગવાનજીભાઈ આ ખેડૂતો જાહેર ક્યાંથી ને તમે ધારાસભ્ય છો આ હુકમ આધારે લઈને આવ્યો એટલે જ પાછો પ્રશ્ન આવ્યો ફરિયાદ તો પછી નવો હુકમ કરવો પડે બાબા જેમ તેમ કરી નાખ્યું ને હુકમ થયો પછી કેને નુકસાની છે તો કયો લેખિત આપવા તમારી સાથે વાત લેખિત આપવું પડે કોઈને ડેમોલેશન કરવું હોય કારણ કે તો કોઈ સમય આપવો પડે માલિકીનો નથી એટલે માલિકી છે સાહેબ માફી દેતા માફી છે માલિકીમાં રેવન્યુમાં માલિકી છે એ માફી મારી અમે બોલવાનું ધારાસભ્ય છું બોલે બોલે તો બરાબર તમને કઈ ખબર અડીએ ના આપણી સાથે ભગવાનજીભાઈ કરગટિયા જોડાઈ ગયા છે। ભગવાનજીભાઈ, શું રજૂઆત કરી હતી ત્યાં ગામના લોકોએ, ગુસ્સો કેમ આવી ગયો? એમાં શું છે મેડમ કે ત્યાં એક બોકરો છે। હવે ઈ જે તે વખતે નાનો બ્રિજ બનાવતા હતા, બ્રિજ તો ન કહેવાય પુલિયું બનાવતા હતા, એટલે જે તે વખતે એને સરપંચે 3 નોટિસ આપી અને કામ બંધ કરવાની સૂચના આપી। એટલે બંધ ન કર્યું એટલે સરપંચે મામલતદારને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર પુલિયું બનાવે। એટલે મામલતદારે એને મનાઈ હુકમ આપી દીધો કે ભાઈ આ તમારે કરવાનું નથી, કારણ કે ખેડૂતોને નુકસાન કરતા હતું। એ લોકોએ ડેપ્યુટી અપીલ કરી એટલે ડેપ્યુટી કલેક્ટરે એને 1 મીટર કરવાનું કીધું હતું અને એને 4-5 મીટર પુલ બનાવી દીધો। એટલે આગળના ખેડૂતોને જે ચોમાસામાં વરસાદ આવે અને ઝાકરા ભરાઈ જાય એટલે એને ખેતરોમાં પાણી ભરાઈ જાય, એટલે એ મારો ફરિયાદ સંકલ્પમાં પ્રશ્ન છે કે ભાઈ તોડી નાખવું જોઈએ ને નીચે કરવું જોઈએ, એટલો જ પ્રશ્ન છે, બીજો કોઈ પ્રશ્ન છે નહીં। અને મનાઈ હુકમ છતાં પણ કરી નાખ્યું છે એને। તો જ્યારે તમને રજૂઆત કરી ભગવાનજીભાઈ આ વાતની તો ઉશ્કેરાઈ કેમ ગયા? તમને ગુસ્સો કેમ આવ્યો? જાહેરમાં પકડાઈ દીધા? પિયુષ પરમાર કરીને આપનો કાર્યકર આવ્યો હતો, એને કઈ લેવા દેવા નથી, એ મારી સામે બોલતા હતા એટલે મારે ઉશ્કેરાવવું પડ્યું। પણ હું કોઈ ગાઢ બોલ્યો નથી, એ તો સામાન્ય આ વિસ્તારનો શબ્દ છે, એવી કોઈ ગાઢ નથી બોલ્યો હું કઈ। પણ અપશબ્દ તો કહેવાય ને, આવી રીતે અપશબ્દ બોલવા આપને યોગ્ય લાગે છે? જે રીતના સુરતમાં રનિંગ ભાષા હોય ને એ રીતના સૌરાષ્ટ્રની રનિંગ ભાષા છે ઈ। પણ ગમે તેમ અત્યારે જો મીડિયામાં વિડીયો તો તમારો વાયરલ થયો ને, આ યોગ્ય લાગ્યું તમને આવી રીતે અપશબ્દ બોલ્યા? એ નહીં, અપશબ્દ બોલાય ને આ વિસ્તારનો રૂટિન શબ્દ છે, એ અપશબ્દ છે જ નહીં આ વિસ્તારમાં। એ કદાચ સૌરાષ્ટ્રના લોકો માટે રૂટિન શબ્દ હશે ને, આખા ગુજરાત માટે તો છે નહીં। વિડીયો તો હવે એ કદાચ સૌરાષ્ટ્રના લોકો માટે રૂટિન શબ્દ હશે, પણ આખા ગુજરાત માટે તો એ અપશબ્દ છે ને, ખરાબ દક્ષિણમાં જાવ તો દક્ષિણમાં તો ગાળો જ બોલતા હોય ને, બધે વાતચીતમાં ગાળો બોલતા, એ રીતના સૌરાષ્ટ્રનો શબ્દ છે આ। પણ જો હવે એક ધારાસભ્ય તરીકે તમે શબ્દ બોલો તો પછી જનપ્રતિનિધિ જેને કઈ લેવા દેવા નથી ન કહેવાય ને, એ બ્રિજ આરે કઈ લેવા દેવા નથી। એ પિયુષ પરમાર આવીને મારી સામે દલીલો કરતો હતો, એને ક્યાં લેવા દેવા છે? મારો વિસ્તાર છે તો મારા વિસ્તારનો પ્રશ્ન ઉકેલવા માટે કલેક્ટરે સૂચના આપી હતી ડેપ્યુટી કલેક્ટરને કે ભાઈ ધારાસભ્યને લઈને તમે સાથે જોઈ આવજો આ, ને ફરિયાદ સંકલનના 1 વર્ષથી આ પ્રશ્ન ચાલે છે। જો તમે દક્ષિણ ગુજરાતના લોકોની વાત કરો છો તો લોકોના વિડીયો વાયરલ નથી થતા, આપ તો જનપ્રતિનિધિ છો ને ભગવાનજીભાઈ, આપના તરફથી આવા શબ્દોનો ઉપયોગ થાય ને તો એ સમાચાર બને, અને એટલે જો અમારે પૂછવું પડે છે આ વિસ્તારમાં શબ્દ વાતચીત કરતા હોય ને તો પણ એવા શબ્દ બોલાઈ જતા હોય, એમ વાતચીત કરવાનો સામાન્ય શબ્દ છે, એ ગાઢ નથી આ વિસ્તાર માટે। કદાચ શાંતિથી તમે આ વાતને એમને સમજાવી શકતા હતા, પણ એ તો ત્રીજો માણસ હતો ને, આપનો કાર્યકર હતા ને મારી સામે બોલતા હતા, ખેડૂતો ક્યાં મારી સામે બોલ્યા? આપના કાર્યકર્તા પણ છે તો ગામના જ વ્યક્તિ ને, એ પણ નહીં, ગામના નથી, એ તો માળિયા તાલુકાના છે, માળિયા ગડોદરના છે એ ભાઈ ને, જામવાડી આવ્યા હતા અહીંયા। તો આપને રજૂઆત કેમ કરી રહ્યા હતા? એ તો એ લોકો મારફત આવ્યા હશે, બે ગ્રુપ સામે હતા। એક લોકોને કે ભાઈ આ પુલ બ્રિજ નીચે ઉતારવો જોઈએ ને બીજા કે નથી ઉતારવાનો,
પણ ન ઉતરે તો એ 500 વીઘામાં જમીનમાં પાણી ભરાઈ જાય, એટલે ખેડૂતોને મોટું નુકસાન જાય છે. અને આ લોકોનો ચાલવાનો રસ્તો જ છે, જો નીચે થઈ જાય તો કોઈ પ્રશ્ન જ નથી. 1 મીટરની મંજૂરી અને 4 મીટર કરી નાખે તો લોકોને તકલીફ તો થવાની જ છે ને. તો હવે ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ આવશે ખરો? હવે કોઈને ડર નહીં લાગે ને કે ભગવાનજીભાઈ પાસે જવું નથી, ગુસ્સો કરશે? ના ના, એવું કઈ નથી. મારો સ્વભાવ તો સરળ છે, હું એવું ગુસ્સો નથી. એ ભાઈ દલીલ કરતા હતા એટલે મારે બોલવું પડ્યું, કે બોલવાનું આવતું જ નથી અમારે કઈ. ઠીક છે ભગવાનજીભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો ધારાસભ્ય ભગવાનજી કરગટિયા, જેમનો દાવો છે કે જે વ્યક્તિ રજૂઆત કરી રહ્યો હતો, તેમની ઉપર આરોપ લગાવી રહ્યો હતો, એ આમ આદમી પાર્ટીનો વ્યક્તિ છે અને એટલે એમને ગુસ્સો આવી ગયો. ડેપ્યુટી કલેક્ટરના આદેશનું પણ ઉલ્લંઘન અહીંયા કરવામાં આવ્યું અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંકોચ વગર રજૂઆત કરવા માટે આવી શકે છે. હું સરળ સ્વભાવનું છું તેવું નિવેદન એબીપી અસ્મિતા સાથે વાત કરતી વખતે ભગવાનજી કરગટિયાએ આપ્યું છે.